ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलो लुप्त्वम् मार्दवम् हीरचापलम्
तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं देवी अभिजातस्य भारत. બે શ્લોક માં ઓલમોસ્ટ આપણે અડધો બીજો શ્લોક જોયો છે. તો 1 મિનિટ સ્ટાર્ટ કરું. બીજા શ્લોકની અંદર આપણે ટોટલ 11 એવા દેવી ગુણો કે જેને ભગવાને કીધું કે માણસોના જીવનની અંદર એ હોવા જોઈએ. એમાં પહેલું હતું અહિંસા, બીજું હતું સત્યમ, પછીનું હતું અક્રોધઃ, ત્યાગઃ, શાંતિઃ, અપૈશુનમ, ભૂતેષુ દયા, અલોલુપ્ત્વમ, માર્દવમ, રીહિ, અચાપલમ. તો એમાં આપણે અહિંસા ગઈકાલે જોયું હતું કે અહિંસાનો અર્થ છે ત્રણેય સ્તરથી આપણે ક્યારે પણ કોઈને પણ તકલીફ ન આપીએ એને કહેવાય અહિંસા. પછીનો શબ્દ આપણે જોયો હતો સત્યમ. સત્યમનો અર્થ થાય ખોટું ન બોલવું, અને બીજો અર્થ કે હંમેશા મીઠું બોલવું, કડવા વેણ ન બોલવા, એટલે કે મીઠું બોલવું અને ખોટું ન બોલવું. એને શાસ્ત્ર કહે છે કે એનું નામ શું છે તો કે સત્યમ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, સત્યમ અપી અપ્રિયમ મા બ્રુયાત. એટલે કે ઇવન સાચું હોવા છતાં કડવું છે એ ક્યારે પણ ન બોલવું. અને જ્યારે સાચું બોલવું એટલે ખોટું ન બોલવું, અને પ્રિયમ એટલે કે આપણું પ્રેમભરી વાણી બોલવી, એને જ મનુસ્મૃતિમાં કીધું છે કે કેવું છે તો કે સનાતન ધર્મ. એ આપણે ગઈકાલે જોયું હતું. પછી અક્રોધ નો અર્થ કે ક્યારેક કોઈ આપણને આકૃષ્ટસ્ય આપણી ઉપર અત્યંત ગુસ્સે થાય, અને પછી અભિહતસ્ય આપણને કદાચ પ્રહાર પણ કરે. હવે આવું જ્યારે કોક આપણને કરે ત્યારે એમાં શું થાય તો કે ક્રોધસ્ય પ્રાપ્તસ્ય. એનાથી થાય શું તો કે આપણને ક્રોધ આવે, મનની અંદર ક્રોધ આવે, પણ એ મનમાં થયેલા ક્રોધને બહાર ન કાઢો. ઉપશમન. જો એને આપણે શાંત કરી શકીએ તો એનું નામ છે અક્રોધ. કે ઉત્પન્ન થયેલા મારે અને કોક આપણને ખરાબ શબ્દો કે મનમાં ક્રોધ આવે છતાં પણ એ ક્રોધને આપણે બહાર ન કાઢી, એને કહેવાય અક્રોધ. અને ગઈકાલે મેં કીધું હતું કે જેવી રીતે બહાર શારીરિક પીડા હોય એ આપણને ખબર કેમ પડે તો કે દુખે. ગોઠણ દુખે એટલે ખબર પડે કે કંઈક તકલીફ ગોઠણમાં છે. માથું દુખે તો ખબર પડે કે માથામાં તકલીફ છે. એટલે કે કોઈ પણ દુખાવો ઇન્ડિકેટ કરે કે આપણા શરીરની અંદર આ જગ્યાની અંદર કંઈક તકલીફ છે. એવી જ રીતે મનમાં જ્યારે આપણને દુઃખ હોય, તકલીફ હોય, ત્યારે એ દુઃખ ને તકલીફ છે એ બહાર વ્યક્ત કેમ થાય તો કે ક્રોધ સ્વરૂપ. એટલે જ્યારે પણ આપણને કોઈ પણ ઉપર ક્રોધ આવે ત્યારે ખરેખર એ વ્યક્તિ આપણા પર ક્રોધિત થયા અને આપણને ગુસ્સો આવ્યો એવું નથી, પણ આપણા મનની અંદર પહેલેથી જ કંઈક દુઃખ છે, તકલીફ છે કે પીડા છે. એ પીડા આપણે વ્યક્ત કેવી રીતે કરીએ છીએ તો કે ક્રોધ સ્વરૂપ. પણ એને આપણે વ્યક્ત ન થવા દઈ, શાંત રાખીએ તો એને કહેવાય અક્રોધ. ગઈકાલે આપણે એ પણ જોયું હતું. પછીનો શબ્દ છે ત્યાગ. ત્યાગનો અર્થ છોડી દેવું. બે પ્રકારના આપણે કહેવાય ને ત્યાગ કરી શકીએ. એક બાહ્ય ત્યાગ જે સંન્યાસીઓ કરી શકે, અને એક છે આંતરિક ત્યાગ જે કર્મયોગી વાળા ગૃહસ્થી કરી શકે. બાહ્ય ત્યાગની અંદર સંન્યાસીઓ છે એ બધી જ જવાબદારીને ત્યાગ કરી શકે. એ બધા જ સંબંધોનો, તાત માત પિતા બધા, એટલે કોઈ પણ પ્રકારના સંબંધો છે એનો ત્યાગ કરી શકે. અને એને પોતાનું જીવન કેના માટે સમર્પિત કર્યું છે તો કે શાસ્ત્ર માટે અને ઈશ્વર માટે. એવો જે ત્યાગ છે
એને કેવો કહેવાય તો કે સંન્યાસ. બીજો ત્યાગ છે એને કહેવાય ઇન્ટરનલ રિનન્સિએશન, આંતરિક ત્યાગ. અને એમાં આપણે જ્યારે કર્મયોગ કરીએ છીએ ત્યારે કર્મયોગ કરતા કરતા પણ ઘણું બધું આપણે છોડવું પડે. આપણને ગમતી પદાર્થ કામ કરવાનો ન મળે તો આવું મને કેમ ન મળ્યું એ આપણે છોડવાનું. એવી જ રીતે આપણા અમુક પ્રકારના આગ્રહો હોય કે ઘરમાં મને આવી જ રીતે બધા વ્યવહાર કરવો, કે હું બહાર જાઉં કે ઓફિસમાં હું જાઉં તો મને આવી રીતે બધા વ્યવહાર કરવો. એવા મનમાં જે આપણે ભાવ છે, જે આપણે અભિગમ ધરાવીએ છીએ, એનો પણ ત્યાગ જે કરી શકે એને કેવું કહેવાય તો કે આંતરિક ત્યાગ. અને જે વ્યક્તિ આંતરિક ત્યાગ કરે એને જ ખરેખર જોવા જાય તો સંન્યાસી થવાનો અધિકાર છે. કારણ કે કર્મયોગ કરતા એક ચાન્સ છે, એક તક છે કે આપણા અંદરના બધા જ કચરા આપણે બહાર કાઢી શકીએ. આપણને ન ગમતા હોય કે આપણને ગમતા હોય, એ બધી જ વસ્તુઓનો સામનો આપણે ધીરજથી કરી શકીએ અને કોઈ પણ પ્રકારના આગ્રહ રાખ્યા વગર. તો એને કહેવાય ત્યાગ. જેટલું મનમાંથી છૂટે એટલા આપણે સુખી. ઘણી વખત મેં ઉદાહરણ આપ્યું છે કે જ્યારે અત્યારે તો એટલે મોટા શહેરોની અંદર લાઇટ ઓછી જાય, પણ સપોઝ ઉનાળાના મે મહિના કે જૂન મહિનાની શરૂઆત હોય અને લાઇટ જાય એટલે કે આપણને અંદરથી આકુળ વ્યાકુળ થઈ જાય. આકુળ વાકુળ થાય એટલે આપણે પહેલો પાડોશીને પ્રશ્ન પૂછીએ કે ભાઈ તમારે ઘરે લાઇટ છે? અને પાડોશીઓ સપોઝ એમ કે ના ના અમારી ઘરે નથી. એટલે તરત આપણા મનની અંદર અડધી શાંતિ તો થઈ જાય કે હાઈશ બીજાના ઘરમાં નથી, એનો અર્થ કે મારા ઘરની અંદર કઈ મોટો ફોલ્ટ કે તકલીફ નથી. અને પછી આપણે ઇલેક્ટ્રિક કહેવાય ને કે જીબી વાળાને ફોન કરીએ અને જીબી વાળા એમ કે 1 કલાક પછી લાઇટ આવશે. એટલે કે અંદર લાઇટ ક્યારે આવશે એનો આપણે જો ત્યાગ કરી દઈએ તો મન કેવું થાય? શાંતિ. એટલે કે કોઈ પણ શાંતિ આપણે જ્યારે પણ અનુભવી હોય ત્યારે એ શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે અંદરથી છૂટે. પછી નાની નાની વસ્તુઓ દુનિયાની હોય કે કોઈ મોટી વસ્તુ હોય, પણ આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે બધા જ પ્રકારના આપણા આગ્રહો છે એ છોડવા પડે. એનો અર્થ થાય ત્યાગ શાંતિ. મેં કીધું તો 2 પ્રકારની પાછી હોઈ શકે, એક આપેક્ષિક શાંતિ અને બીજી છે એબ્સોલ્યુટ શાંતિ, એટલે કે આત્યંતિક શાંતિ. આપેક્ષિક શાંતિ કોને કહેવાય તો કે જે વ્યક્તિ છે એ કર્મયોગ વાળું જીવન જીવે છે, અથવા જે વ્યક્તિ છે કર્મયોગી છે. કર્મયોગીનો અર્થ કે જે પણ કામ કરે છે ઈશ્વર માટે છે અને સ્વીકારે છે ફળ એ પ્રસાદ ભાવનાથી. એ વ્યક્તિના જીવનની અંદર હંમેશા થોડી તો શાંતિ હોય જ. એટલે એને કહેવાય રિલેટિવ, એટલે કે આપેક્ષિક શાંતિ. અને પ્લસ જે વ્યક્તિ છે એ મૂલ્યો સાથેનું જીવન જીવે, કે હું ખોટું નહીં બોલું, કે હું ક્યારે કોઈને તકલીફ નહીં આપું, એવું બધા મૂલ્યો સાથે જે જીવે છે એ વ્યક્તિને પણ આંતરિક રીતે શાંતિ હોય. જ્યારે આત્યંતિક શાંતિ કોને કહેવાય તો કે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણા મનની અંદર સ્પષ્ટ સમજ આવી જાય અને પછીનું જે શાંતિ છે એને કહેવાય આત્યંતિક શાંતિ. એક આ રીતે પ્રાપ્ત થાય. અને એક કદાચ એવા ભક્તો છે જે સંપૂર્ણ ઈશ્વરને શરણાગત છે, જેને પોતાના જીવનની કાંઈ પડી નથી, ભગવાન છે મારા જીવનની જીવાદોરી સંભાળશે, એવા માનસિક ભાવના વાળા ભક્તો પણ હંમેશા આત્યંતિક શાંતિ પ્રાપ્ત કરે છે. એટલે કે શાંતિ એ પણ એક દૈવી સંપત ભગવાને છે કીધું. પછીનો શબ્દ આપણે જોયો તો અપૈશુનમ, પિશુનતા. એનો અર્થ થાય પંચાત કરવી. સિમ્પલ આપણે ગુજરાતી ભાષામાં કહેવાય પંચાત કરવી, અથવા ઇંગ્લિશમાં કહેવાય ગોસિપિંગ. કોઈ વ્યક્તિ હાજર ન હોય એ વ્યક્તિની વાત કરીને એના દોષ બીજા સાથે ચર્ચા કરવા એને કહેવાય પિશુનતા સંસ્કૃતની અંદર, અને ગુજરાતીમાં આપણે કહીએ પંચાત. પણ જે વ્યક્તિના મનની અંદર આવી કોઈ પણ પ્રકારની ભાવના નથી, જ્યારે એ વ્યક્તિની ગેરહાજરી હોય ત્યારે કોઈ પણ પ્રકારની વાત ન કરે, એને કહેવાય અપૈશુનમ. ભૂતેષુ દયા. શંકરાચાર્ય લખ્યું કે ભૂતેષુ દયાનો અર્થ થાય દુઃખિતેષુ દયા. દુનિયાની અંદર ખાલી માણસો જ દુઃખી હોય એવું નથી,
અન્ય પ્રાણીઓ પણ દુઃખી હોય, પક્ષીઓ પણ દુઃખી હોય, એ બધા જ પ્રત્યે આપણે એક અંદરથી કોમળ લાગણી જાગે અને આપણને એમ થાય કે આપણે આ બધાની મદદ કરવી જોઈએ. એવી જે મનની ભાવના છે એને કહેવાય ભૂતેષુ દયા. દયાને ઇંગ્લિશમાં કહેવાય કમ્પેશન. અને બીજું ઇંગ્લિશમાં મેં શબ્દ કીધો તો એમ્પથી. બીજાનું દુઃખ જોઈ અને આપણે એ દુઃખને આપણે અજાણતા મનમાં લઈ લઈએ, પિકઅપ કરી લઈએ. કોક રોતું હોય ને આપણે કારણ માંગું રવા માંડે તો એને કહેવાય દયા. એટલે કે બધા જ પ્રાણીઓ અને એના માટે કંઈક કરી છૂટવું. જો આપણે બીજા માટે કરી છૂટીએ તો આપણને આનંદ તો થાય જ, પણ ઘણી વાર એવું છે કે બધા માટે આપણે ન કરી શકીએ તો ઇવન પ્રાર્થના એ માટે કરવી એ પણ એક કહેવાય ને કે એક એક્ટ છે, એક કર્મ છે બીજાનું સારું થવા માટે. એટલે કે દયા. અને આપણે તો હંમેશા કલેક્ટિવલી પણ પ્રાર્થના કરીએ છીએ કે ક્યારે પણ જગતની અંદર કોઈ દુઃખી ન હોવું જોઈએ. સર્વે સુખી ન ભવંતુ. બધા સુખી થવા જોઈએ. અને બધા કેવા હોવા જોઈએ તો કે દુઃખ એટલે આમય એટલે કે કોઈ પણ જાતની માંદગી વગરના. આમય નો અર્થ થાય માંદગી. નિરામય એટલે કે કોઈ પણ પ્રકારની માંદગી વગર. એને કહેવાય ભૂતેષુ દયા. પછીનો શબ્દ પણ આપણે જોયો તો અલોલુપ્ત્વમ. લોલુપતા નો અર્થ શંકરાચાર્યજીએ કર્યો કે ઇન્દ્રિયાણામ વિષય સન્નિધો. આંખની સામે સપોઝ રસગુલ્લા આવે અને આપણને અંદરથી જે ઈચ્છા થાય કે હવે રસગુલ્લું મોઢા મૂકી દે, પણ જો એવી ઈચ્છા થાય ને કહેવાય લોલુપતા. પણ જો આપણે કહીએ કે ભાઈ ડાયાબિટીક પેશન્ટ છીએ હું, તો આપણે એવું ન ખવાય, તો આપણે એને ના પાડી શકીએ આપણી ઇન્દ્રિયોને, તો એને કહેવાય અલોલુપ્ત્વ. એવી જ રીતે આપણે કોઈ મોલમાં ગયા છે, મોટા મોલની અંદર, અને એની અંદર બધી જગ્યાએ લટકાતી જે વસ્તુ છે એને જોઈને આપણને મન થયા કરે કે આ પણ લઈ લે, આ પણ લઈ લે. એ જે ઈચ્છા થવી એને કહેવાય લોલુપતા. પણ એ આપણે કહી શકીએ કે આ બધું ઘરમાં રાખવાની જરૂર નથી, જેટલું જરૂર છે એટલું જ લો. એવી જે મનની ભાવના છે એને કહેવાય અલોલુપ્ત્વ. અને એ ભાવના કેળવતા શીખવી જોઈએ. નહીંતર ઘર આપણે કેવું કહેવાય તો કે અભરે ભરાય. એટલે કે અલોલુપ્ત્વ. આપણે છેલ્લે પહોંચ્યા હતા માર્દવમ. માર્દવમ નો અર્થ થાય મૃદુતા. મૃદુ જેનો સ્વભાવ છે એવું એનું મન, એને કહેવાય માર્દવમ. ઘણા માણસોના મન છે ને, સ્વભાવ છે ને એ કાંટા જેવા હોય. કાંઈ પણ બોલી એટલે તરત કોકને ઉતારી પડે. એને કહેવાય કાંટા જેવો સ્વભાવ, કા ખૂણા વાળા સ્વભાવ. કોર્નર હંમેશા આપણને વાગે. પણ અમુક વ્યક્તિના સ્વભાવ એવા છે કે અત્યંત કોમળ હોય. અને કેના જેવા કોમળ? અહીંયા લખ્યું છે કે જેવી રીતે બધા કોઈ પણ પાંદડી હોય ને, કોઈ પણ ફૂલની પાંદડી છે હંમેશા કેવી હોય તો કે મૃદુ હોય, કોમળ હોય. એવા જેના સ્વભાવ છે એને શું કહેવાય તો કે માર્દવ. સુભાષિતની અંદર એક જગ્યાએ આવે છે કે સાધુઓના મન કેવા હોય છે તો કે વજ્રાત અપી કઠોરાણી. પોતાના માટે છે અત્યંત વજ્ર જેવા કઠોર, પણ બીજા માટે કુસુમાત અપી મૃદુની. ફૂલ કરતા પણ કોમળ. એવો જેનો સ્વભાવ છે એને કહેવાય માર્દવ. ગઈકાલે પણ મેં એક ઉદાહરણ આપ્યું હતું, પણ અહીંયા એક ઉદાહરણ મેં ક્યાંક વાંચ્યું હતું, એ લખ્યું છે કે સપોઝ અત્યારે તો આમ કોઈ ન કરે, પણ આ જૂના જમાનાની વાત હશે કે એક બ્રાહ્મણ છે એ ગામડામાં પહોંચ્યો. અને કયા સમયે તો કે લંચ ટાઈમે 11:30-12 વાગે એ કોઈ ગામડામાં પહોંચ્યો. એટલે એક વિલેજર એટલે કે એક ગામડિયો છે એ બ્રાહ્મણને બહુ પ્રેમથી બોલ્યો, તમે ક્યાંથી આવો છો, શું છો, બહુ બધી વાત કરી. અને પછી છેલ્લે પૂછ્યું કે તમે ભૂખા છો, એ તમને કઈ એટલે તમારે જમવાનું છે? તો બ્રાહ્મણ કે હા મારી પાસે કઈ નથી, મારે જમવું છે. એટલે તરત ઓલા ગામડે કીધું અમારું તો બધું પતી ગયું છે, અમે તમને ખવડાવી શકીએ એમ નથી, તમે બાજુના ઘરમાં જાઓ, એ તમને કદાચ ખાવાનું આપે. પણ આ બધું જ અત્યંત મીઠી ભાષામાં બોલ્યા આ વ્યક્તિ, એને કહેવાય મૃદુ વાક્ય. પછી બીજી જગ્યાએ જેવો આ બ્રાહ્મણ બિચારો ગયો તો એ જે ઘરવાળા હતા, મકાન માલિક હતા, એ બોલવાની અંદર અત્યંત કઠોર કહેવાય ને એની વાણી હતી. ક્યાંથી આવો છો, તેમ છો. પણ એને કીધું આવ્યા છો ધારો ખાઈ લ્યો, જમાડી દે તમને એમ. પછી એને બ્રાહ્મણને જમાડ્યા અને એને કીધું તમારે શું હોય તો સુઈ જાઓ. હવે આમાંથી સારું કોણ?
કોક એમ કે તમે દર વખતે એમ કહો છો મૃદુ વાક્ય હોવું જોઈએ, મૃદુ વાક્ય હોવું જોઈએ, પણ સારું કોણ? મીઠું મીઠું બોલે છે એ સારું કે ખીજાઈને ખવડાવે છે એ સારું? એટલે ખરેખર જોવા જાય તો જે ખખડાવીને પણ જમાડે છે એ વ્યક્તિ સારી જ છે, પણ માણસોનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો આ બેયનું કોમ્બિનેશન હોવું જોઈએ કે મીઠું બોલે પણ ખરું અને સાથે બોલવા સાથે જમાડે પણ ખરું. અત્યારે અમે કેટલાય વ્યક્તિઓ જેવા છે, બહુ મીઠું મીઠું બોલે. કોઈના ઘરે ગયા, ઘરે તો નહીં જાય, એક વખત આ તો મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે એક જગ્યાએ જુનાગઢ કે જેતપુર અમે નાના હતા ત્યારે એક મંદિરમાં ગયા અને રોજ એક બેન મળે. અમે દર મહિનામાં 1 વાર જાય કે 2 વાર જાય ત્યારે એક બેન બહુ મળે અને દર વખતે પૂછે ક્યાંથી આવો છે, આમ છે તેમ છે. અમે કઈક આ બાજુથી આવીએ છીએ. બહુ મીઠી મીઠી વાત કરે. પછી જયારે જાય ત્યારે એ બેન એમ કે છૂટા પડતી વખતે ઘરે આવજો જો અમારે ઘરે. પણ મેં કીધું તમે કઈક એડ્રેસ આપો કે કઈક ફોન નંબર આપો તો આપણે એને ઘરે જઈએ. પણ બોલે નહીં, આવજો ખરા, બહુ આવજો, મને બહુ ગમશે, એવું જે બોલે એ સ્વભાવ કેવો કહેવાય? મીઠું બોલે પણ અંદર હોય કઈક જુદું. એટલે કે એવા મૃદુ સ્વભાવની અહીંયા વાત નથી. મૃદુ એટલે એવા કે બોલવામાં પણ મીઠા અને જે બોલે એ કરી બતાવે, એને કહેવાય મૃદુ કે માર્દવમ. અને આવી વ્યક્તિ જ જેનો આવો સ્વભાવ છે એ વ્યક્તિ ખરેખર જીવનની અંદર ગમે એવી વ્યક્તિ હોય ને એને પોતાની અંદર સમાવી શકે. મેં લખ્યું છે કે જેની અંદર મૃદુતા છે વાણીની અંદર, એ બધી વ્યક્તિને શું કરી શકે? તો એકોમોડેટ કરી શકે, જેવા છે એવા સ્વીકારી શકે, એ બધાની મર્યાદાઓ સહિત બીજાને સ્વીકારી શકે. એવું વ્યક્તિત્વને કહેવાય માર્દવમ. ખાલી મીઠું મીઠું બોલે એને નહીં, એવા ઘણા દુનિયામાં પડ્યા જે મીઠું મીઠું બોલતા હોય પણ કરે કાંઈ નહીં. એવું વાત નથી અહીંયા મૃદુતાની. પછીનો શબ્દ છે રીહી. રીહી નો અર્થ થાય લજ્જા. ગુજરાતીમાં આપણે કહીએ છીએ શરમ. હવે જેવો લજ્જા કે શરમ આવે એટલે આપણને એમ થાય બહેનો બધા શરમાઈ જાય ને, એને કહેવાય લજ્જા કે શરમ. પણ શાસ્ત્ર કહે છે કે એને લજ્જા નથી કહેવાતી, કે એને શરમ નથી કહેવાતી. રીહી કે લજ્જા એટલે કોનું નામ? તો કે જે વ્યક્તિની અંદર સહજ રીતે નમ્રતા હોય, જેના વાણીમાં જેના વર્તનની અંદર સહજ નમ્રતા હોય, અને ગમે એટલા મહાન હોવા છતાં પણ એ પોતાના જ્યારે વખાણ કરવાના કે બીજા કોઈ વખાણ કરે ત્યારે ખબર પણ ન પડે કે ક્યાં વ્યક્તિના વખાણ ક્યાં છે. એટલી હદે જેની અંદર નમ્રતા હોય એને કહેવાય રીહી. ગુજરાતીમાં એમ કે આ છોકરી શરમાળ બહુ છે, એ શરમની અહીંયા વાત નથી. અહીંયા શરમાળ એટલે કે, અને ઇવન ઘણી વખત એ વ્યક્તિએ પોતાને જ પોતાની કાબેલિયત બીજાને કેવી પડતી હોય ત્યારે પણ એવી રીતે રજૂ કરે કે કેવા રહે તો કે તટસ્થ રહે. રિલેટિવલી ક્યારે પણ કોઈને ખબર ન પડે કે આ વ્યક્તિની અંદર આટલી મહત્વ. ગાંધીજી એમને મળે તો કોઈને ખબર પડે કે ગાંધીજીમાં કેટલી ક્વોલિફિકેશન છે, કે કોઈ પણ વ્યક્તિ, ઇવન નરેન્દ્ર મોદી પણ અત્યારના જમાનામાં જોઈએ તો આમ એનું વર્તન, એનો દેખાવ કેવો છે તો કે નમ્ર. એને કહેવાય રીહી, નમ્રતા, લજ્જા. અને ઘણા વ્યક્તિમાં કાંઈ ન હોય તો એ ફડાકેબાજ હોય, હું મેં આમ કરી નાખ્યું, પેલા મેં આમ કર્યું, એને રીહી ન કહેવાય, લજ્જા ન કહેવાય. અને છેલ્લું આની અંદર જે શબ્દ છે એને કહેવાય અચાપલમ. ચાપલમ નો અર્થ થાય ચપળતા, હલવું. અચાપલમ નો અર્થ થાય કોઈ પણ પ્રકારનું હલનચલન નહીં. શંકરાચાર્ય લખ્યું અસતી પ્રયોજને, કાંઈ પણ કામ ન હોય ત્યારે, અસતી પ્રયોજને વાક, પાણી, પાદ આદિના. આપણે આપણા વાણીને ન બોલીએ, આપણા હાથ પગને ન હલાવીએ, એ બધા અવ્યાપારી, એને આપણે એમને રાખી શકીએ, એને કહેવાય અચાપલમ. ઘણી વાર તમે બધાએ, અને મેં પણ જોયું છે કે ઇવન શ્રવણ કરવા માણસો બેઠા હોય, ઇવન ધ્યાનમાં પણ માણસો બેઠા હોય તો એમને કારણ વગર પગ હલાવતા હોય, કારણ વગર સાડીનો છેડો સરખો કરતા હોય, એટલે કાંઈક હાથની પ્રવૃત્તિ કર્યા કરે, પગની પ્રવૃત્તિ કર્યા કરે, એને કહેવાય ચાપલમ. ચંચળતા. અને ચંચળતા છે બહારની. ઘણી વાર બધા મોઢામાં હાથ નાખતા હોય, કાંઈક ને કંઈક ક્રિયા, કાંઈ કામ ન હોય તો બેઠા બેઠા જે કર્યા કરતા હોય એને કહેવાય ચાપલમ. અને એ જે માણસો હૈલા કરે કારણ વગરના,
એ શું બતાવે છે કે અંદર છે એ કઈક તકલીફ છે, એ બહાર શરીરમાં અજાણતા વ્યક્ત થાય છે. એને ખબર ન હોય કે હું આ કામ મહિલા કરું કે ખાલી પગ હલાવ્યા કરું છું, પણ એ બતાવે શું તો કે હંમેશા આપણને નિર્દેશ થાય કે મનની અંદર એ ડિસ્ટર્બ છે, એ ડિસ્ટર્બન્સ છે એ બહારના સ્તરે કહેવાય ને કે શરીરના સ્તરે વ્યક્ત થાય છે. એને કહેવાય ચાપલમ. અને જે વ્યક્તિ છે એ એકદમ સ્થિર હોય, કારણ વગર હલહલ ન કરે, અને પોતાની એ કોણ કરી શકે જે પોતાની જીવનની અંદર શિસ્તપૂર્વકનું જીવન જીવે, જે નક્કી કરે કે મારા જીવનની અંદર મારે આ રીતે જ જીવન જીવવું છે. એ વ્યક્તિ કેવા હોય તો કે અચાપલમ. એવું કે છે કે જેને કા ઈશ્વર ઉપર અત્યંત પ્રેમ હોય, અથવા જે વ્યક્તિને આત્મજ્ઞાન હોય, એ વ્યક્તિની અંદર અચપળતા કે અચાપલમ છે કેવું હોય તો કે સહજ હોય. અને બીજા બધા વ્યક્તિઓ છે એની અંદર આ છે કેવું દેખાય તો કે અત્યંત કહેવાય ને કે હાઇલાઇટ થાય. માણસો બેઠા હોય ને હલ હલ કર્યા કરતા આમ તો એ માણસોને કેવું લાગે, એના કરતા અચાલ. એટલે એને કીધું કે અચાપલમ છે ને એ સાત્વિક મન છે, એની પ્રતિકૃતિ છે. જેનું મન સાત્વિક હોય એ વ્યક્તિ કેવી હોય તો કારણ વગર હલે નહીં. એટલે ઘણી વાર કહું છું કે જૈનિઝમમાં, ખાસ કરીને બૌદ્ધિઝમની અંદર ઘણી બધા ધ્યાનના પ્રકારો એવા છે કે જે આપણને અચાપલમ બનાવવા માટે મદદ કરે. ખાતી વખતે ખાવામાં ધ્યાન, ચાલતી વખતે ચાલવામાં ધ્યાન, પ્લસ કોઈ પણ ક્રિયા કરતા હોય, કોઈ પણ ઇવન પાણી પીતા હોય, ચા પીતા હોય, જે પણ, ત્યારે આપણું મન ક્યાં હોવું જોઈએ તો કે જે ક્રિયા કરતા હોય તેની સાથે. જો એવું આપણે ડેવલપ કરીએ તો આપણા મનની અંદર અચપળતા છે એ સહજ થઈ જાય. આ બીજા શ્લોકની અંદર ટોટલ 11 ભગવાને કીધા કે આટલા દેવી સંપત છે. પેલાની અંદર 9 હતા અને આમાં 11, એટલે ટોટલ કેટલા થયા તો કે 20, 20 દેવી સંપત ભગવાને કીધી. હવે ત્રીજો શ્લોક છે એમાં છેલ્લી તેજઃ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહ ન અતિમાનિતા. આમાં 6 છે. અને આવા બધા બાય બર્થ અભિજાતસ્ય, આ બધા જન્મેલા છે આવી સંપત્તિ લઈને, એને શું કહેવાય તો કે દેવી સંપત. આવા ગુણો લઈને જે જન્મેલા છે, અભિજાતસ્ય, જે જન્મેલા છે, એ બધા ગુણોને શું કહેવાય તો કે દેવી સંપત્તિ. એટલે કે અભયમ સત્વ સંશુદ્ધિ જેના ગુણો છે એવાને શું કહેવાય તો કે દેવી. ઘણાને નેચરલી શ્રવણ કરવાનું મન થાય, ઘણાને સહજ રીતે ભગવાન સાથે પ્રેમ કરવાનું મન થાય, ઘણાને સહજ ખોટું ન બોલવાનું મન થાય. એ જે છે એ કેવી રીતે આવે છે તો કે જન્મતાની સાથે સહજ આવે છે. અને ધારો કે આપણામાં ના હોય તો માણસોએ શું કરવું પડે એને તો કે એને કેળવવું પડે. એટલે પહેલો શબ્દ છે તેજઃ. તેજઃનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી લખ્યું કે તેજઃનો અર્થ થાય બ્રિલિયન્સ. આપણે કહીએ તેજસ્વીતા. શંકરાચાર્યજી લખ્યું કે પ્રાગલ્ભ્યમ. પ્રાગલ્ભ્યમનો અર્થ થાય તેજસ્વીતા. પણ સ્પષ્ટતા કરી નત્વગતા દીપ્તિ. શરીરની ત્વચાની જે શાઇન હોય, માણસ એમ કે એની ચામડી તો જો કેવી ચમકે છે, એને તેજ ન કહેવાય. પણ તેજ કોને કહેવાય તો કે આપણા મોઢા ઉપર તેને લાગે કે આની અંદર એક પ્રકારની તેજસ્વીતા છે. નત્વક ગતા દીપ્તિ. અત્યારના બહેનો છે, જનરલી બધા જે અત્યારના બહેનો છે એ એટલે કહેવાય ને મહિનામાં કેટલી વાર કરાવતા આઈ ડોન્ટ નો, પણ આખે દિવસ બોડી મસાજ કરાવે, આખે દિવસ મોઢાના મસાજ કરાવ્યા કરે, એના બધા એના શરીર છે એ ચમકે. પણ એ ચમકની અહીંયા વાત નથી. એટલે ત્યારના જમાનામાં પણ માણસો મસાજ કરાવતા હશે. શંકરાચાર્ય શું કામ લખે ત્વગતા દીપ્તિ, પણ ન ત્વગતા દીપ્તિ પણ પ્રાગલ્ભ્ય. જે વ્યક્તિ જપ કરતા હોય, જે વ્યક્તિ ઈશ્વરને ખરેખર પ્રેમ કરતા હોય, કે ઇવન જેની પાસે આત્મજ્ઞાન હોય, એ વ્યક્તિના મોઢાનું કહેવાય ને કે જે એક જુદા પ્રકારની આકૃતિ હોય એને કહેવાય તેજ. ઇવન શાસ્ત્રમાં એને નામ આપ્યું છે બ્રહ્મ તેજ.
આંખના હાવભાવ, આંખની અંદર એક પ્રકારની કહેવાય ને કે તેજસ્વીતા, એને કહેવાય બ્રહ્મ તેજ, બ્રહ્મ વર્ચસ પણ કહેવાય. બ્રહ્મ એક મિનિટ, બ્રહ્મ વર્ચસ નો અર્થ થાય તેજ કે દીપ્તિ. જે રોજની ગાયત્રીની અમુક માળા કરતા હોય, જેણે ગાયત્રીનું અનુષ્ઠાન કરેલું હોય, એ બધાની આંખની અંદર કે એના એક મુખાકૃતિની અંદર વન ટાઈપ ઓફ ડિફરન્ટ શાઇન જે છે એને કહેવાય બ્રહ્મ વર્ચસ કે તેજ. એને માણસો વચ્ચે પણ ઉભો હોય ને તો જુદો તર્યા કે લાગે કે આ વ્યક્તિએ કંઈક જુદું જીવનમાં કર્યું છે, એને કહેવાય બ્રહ્મ વર્ચસ. પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે પહેલાના જમાનાની અંદર કોઈ પણ બ્રાહ્મણનું ઘર હોય એની અંદર ગાયત્રી છે કમ્પલસરી હોય કે ફરજિયાત હોય. એમાં એક કુટુંબમાં બ્રાહ્મણ હોય એને અમુક કરોડો ગાયત્રીના જપ કર્યા હોય તો એની જનરેશન કે એની પેઢીની અંદર પણ જો બીજી કે ત્રીજી પેઢીની અંદર પણ છોકરાની આકૃતિ ઉપરથી હું કહી શકું કે આના ઘરની અંદર ગાયત્રીના જપ થયા. એટલી જેની બ્રિલિયન્સ હોય એને કહેવાય તેજ બ્રહ્મ વર્ચસ. પછીનો શબ્દ છે ક્ષમા. તો ક્ષમાનો અર્થ શું? એટલે શંકરાચાર્યજીએ કીધું કે તમને જો યાદ હોય તો અક્રોધ ની અંદર એક વ્યાખ્યા આવી હતી, પેલા આ જોઈએ. અક્રોધ, ક્યાંક અક્રોધ હતું કે નહીં? અક્રોધ, અક્રોધ ની અંદર હતું કે પરેહી બીજા દ્વારા ગુસ્સે થયા હોય અથવા બીજા આપણા ઉપર આપણને કોઈ હાથનો પ્રહાર કરે કે આપણને મારે. હવે આવી આપણી સાથે કોઈક આવો વ્યવહાર કરે એટલે આપણા મનની અંદર શું ઉત્પન્ન થાય? તો કે પ્રાપ્તસ્ય ક્રોધ, ક્રોધ ઉત્પન્ન થાય, પણ એને ઉપશમનમ, એને વ્યક્ત ન થવા દેવો, એનું નામ આપ્યું હતું અક્રોધ. હવે ક્ષમા છે તો એની વ્યાખ્યા શંકરાચાર્યજીએ કેવી કરી? ક્ષમાનો અર્થ સેમ જ. એને કીધું આકૃષ્ટસ્ય, કોક એકદમ આપણા પર ગુસ્સે થયું છે, તાડિતસ્ય, આપણને કોક મારવા માંડે છે. હવે આપણી ઉપર આવી કોઈ ગુસ્સે થઈને આપણને મારે તો પણ અંતઃ વિક્રિયા અનુપપત્તિ, આપણી અંદર કોઈ પણ પ્રકારનો ગુસ્સો ન આવે. અનુપપત્તિ, ગુસ્સો પણ ન આવે. અને ઉત્પન્નાયામ વિક્રિયામ, અનુપત્તિ, એનું નામ શું છે? તો કે ક્ષમા. જ્યારે અક્રોધ કેને કહેવાય? તો કે આપણને મારે, આપણા ઉપર ગુસ્સો કરે, આપણને ક્રોધ આવે પણ આપણે એના પર રિએક્ટ ન કરીએ, એને કહેવાય અક્રોધ. જ્યારે આની અંદર તો ગમે એટલું કરે છતાં ગુસ્સો જ ના આવે. એટલો એને કીધું કે ક્ષમા અને અક્રોધની વચ્ચે ડિફરન્સ છે કે તફાવત છે. એટલે અહીં સુધી છે એ ક્ષમાની વ્યાખ્યા એને કીધી કે આકૃષ્ટ, ગુસ્સે થયા છે, તાડિતસ્ય, જે મારે છે, છતાં પણ અંતઃ વિક્રિયા અનુપત્તિ, અંદર આપણને કાંઈ ન થાય, ભલે મારતો, એની બુદ્ધિ છે તો મારે છે. આપણને ક્યારેક ગધેડો મારે તો આપણે ગધેડાને મારવા નથી જતા, આપણે એનાથી આગે જઈએ. આપણને ક્યારેક બળદ પાટું મારી દે તો આપણે બળદને પાછા મારતા નથી, બળદથી દૂર થઈ જાય. એવી રીતે આપણને કોઈ મનુષ્ય મારે કે આપણા ઉપર મનુષ્ય ગુસ્સે થાય, છતાં પણ આપણે એના ઉપર ગુસ્સે થઈને તૂટી ન પડીએ, પણ અંતઃક્રિયા, ઇવન ગુસ્સો પણ અનુપપત્તિ, ઉત્પન્ન ન થાય. એનું નામ શું છે? તો કે ક્ષમા. અને તોય શંકરાચાર્યજી કીધું કે મેં અક્રોધ કોને કીધું તું? તો અહીં સુધી એને અક્રોધની પાછી વ્યાખ્યા કરી. ઉત્પન્નાયામ વિક્રિયાયામ, ધારો કે આપણા ઉપર કોઈ ગુસ્સે થાય અને આપણને મારે તો આપણા મનની અંદર શું થાય? તો કેમ કહેવાય ને, એમ થાય કે ઝાપટ મારી દો. એ જે એને કહેવાય ઉત્પન્ન વિક્રિયા, આપણા મનની અંદર ઉત્પન્ન થયું, એને પ્રશમનમ, એને આપણે શાંત કરીએ, એને અક્રોધ ઇતિ અવોજામ,
એને અક્રોધ કહેવાય. એ મેં પહેલા કહી દીધું હતું. તો આટલો જ ક્ષમા અને અક્રોધ વચ્ચે ડિફરન્સ છે. અક્રોધ એને કહેવાય કે મનમાં ગુસ્સો આવે, પ્રગટ ન કરીએ. ક્ષમા એને કહેવાય કે માણસો ગમે એટલું કરે, ગુસ્સો જ ન આવે. એનું નામ ક્ષમા. અને જે વ્યક્તિની અંદર આવો એનો સ્વભાવ છે કે માણસ ગમે એટલું કરે છતાં એ ગુસ્સે ન થાય, અને આપણે એને સમજી શકીએ કે એ આપણા ઉપર ગુસ્સે શું કામ છે, કોઈ વ્યક્તિ આપણી સાથે આવો વ્યવહાર શું કામ કરે છે, જ્યારે આપણે એને સમજી શકીએ તો બીજી વખત એ વ્યક્તિ ક્યારે પણ આપણી સાથે કે બીજા સાથે પણ વ્યવહાર ન કરે, ગુસ્સે થવા જેવો વ્યવહાર ન કરે. હંમેશા એવું કહેવાય છે કે જૈસે થે વૈસે, આપણે શું કહેવાય, ટીટ ફોર ટેટ, એવો સ્વભાવ નહીં. પણ એ વ્યક્તિને સમજીને એવું શું કામ કરે છે, આપણે એને એલાવ કરીએ, એને સમજાવીએ, એને કહેવાય ક્ષમા. સપોઝ નારદજી પાસે અંગુલીમાલ ના, ભગવાન બુદ્ધ પાસે અંગુલીમાલ ગયા હતા, અને આપણે વાલીઓ છે એ નારદ ભગવાન પાસે ગયા. એ બંને, એટલે કે અંગુલીમાલ પણ ભગવાન બુદ્ધ ઉપર ગુસ્સે થયા હતા, પણ ભગવાન બુદ્ધ છે એના ઉપર ગુસ્સે ન થયા. એટલે તરત એનામાં પરિવર્તન આવ્યું કે મારા ઉપર ગુસ્સે ન થયા તો સમથિંગ ઇઝ ડિફરન્ટ. એવી જ રીતે નારદજી ઉપર પણ વાલીઓ લૂંટારો છે ગુસ્સે થયો હતો, પણ ગુસ્સે થયા વગર નારદજીની સાથે જે ચર્ચા કરી એના ઉપરથી એનું પણ પરિવર્તન આવ્યું કે જો માણસ જેવો છે એવો સ્વીકારી શકે. એટલે કે હંમેશા ક્ષમાની એક બીજી વ્યાખ્યા શું છે કે જે વ્યક્તિ જેવી છે એને સ્વીકારવાની મનની કેપેસિટી, એની તૈયારી, એને કહેવાય ક્ષમા. આપણને મારતો હોય છતાં પણ મનમાં કાંઈ ન થાય, ગુસ્સે હોય તો પણ ન થાય, જેવા છે એવા સ્વીકારી લઈએ, એની કહેવાય ક્ષમા. વેરી વેલ નોન છે એક સ્ટોરી કે થોમસ એડિસન છે. હવે એને, બધાને ખબર છે જે નાના છોકરાઓ છે કે એને બલ્બની શોધ કરી હતી. એડિસને લગભગ 1890 કે આડેગાળે એને બલ્બ કેવી રીતે બનાવવા, એની સર્કિટ્સ કેમ બનાવી, એ બધાની શોધ કરી હતી. અને એ શોધ કરીને એને નક્કી કર્યું કે હું બધા પત્રકારો સામે આ મારી નવી શોધ છે એ હું જાહેર કરીશ, દુનિયાની સામે આ મારી બલ્બ બનાવવાની કે સર્કિટ બનાવવાની આખી શોધ છે, હું પ્રેઝન્ટેશન આપીશ. હવે ત્યારે તો આટલું બધું ન હોય એટલે એને એક મોટું બોર્ડ બનાવ્યું હતું. એ બોર્ડની અંદર જાત જાતના કહેવાય ને વાયરો રાખ્યા હતા, અને એક જગ્યાએ બલ્બ ઉભો કર્યો હતો, અને એ બતાવવા માંગતા હતા કે આવી રીતે બલ્બ ઉત્પન્ન થાય, જે આપણા માટે અત્યારે સાવ સહજ છે. પણ એક જમાનામાં 120 કે એટલા વર્ષો પહેલા જયારે સંશોધન થયું ત્યારે એને નક્કી કર્યું કે આઈ વિલ શો ટુ હોલ વર્લ્ડ, આખા જગતને બતાવીશ. અને પછી રાતે એને આખું બોર્ડ તૈયાર કર્યું, અને એનો એક જુનિયર સાયન્ટિસ્ટ હોય એને કીધું કે પત્રકાર જ્યાં ભેગા થવાના છે એ હોલની અંદર તું આ ટેબલ મૂકી જાવ, એટલે કે સવારે પત્રકારો આવે ત્યારે આપણે બીજું કઈ લાવવાનું બાકી ન રહે, માત્ર જઈને હું બોલવાનું જ બાકી. એટલે પેલો જુનિયર જે સાયન્ટિસ્ટ હતો એ બોર્ડ લઈને હોલમાં મૂકવા જતો હતો, અને સમથિંગ કઈક થયું કે એને ઠેસ આવી કે પડી ગયા. અને પડી ગયા એટલે હાથમાંથી પાટ્યું હતું આખું, જે બીજે દિવસે બતાવવાનું હતું એ પણ પડી ગયું, બલ્બ છે એ પણ તૂટી ગયો, આખી સર્કિટ છે એ છૂટી પડી ગઈ. હવે ખાલી 12 કલાક જ બાકી હતા પત્રકારો આખા માણસોને ભેગા કરવાના. બીજા બધા જ સાયન્ટિસ્ટ છે એ તૂટી પડ્યા. જુનિયર હોય ને, તમને ખબર નથી પડતી, જેમ ઝીણું ઝીણું બોલ્યા કરે ને, આને શું કામ દીધું, બીજા કરતા દીધું સારું છે, કેટલું કીધું બીજા બધા, પણ એડિસન છે એ કાંઈ ન બોલ્યા. એ પાછા જઈને પોતાની પ્રયોગશાળામાં બેસી ગયા, અને ફરી પાછું જે સર્કિટ જોડવાની હોય તો એને આવડતી જ હોય એટલે પાછી સર્કિટ એને નવેસરથી જોઈ દઉં, પાછો બલ્બ લઈને પાછો ગોઠવો, એમ કરતા કરતા એને સવાર પડી ગઈ. સવારે પાછું એને નવું આખું એક પાટિયું તૈયાર કર્યું, એની અંદર આ બધું સર્કિટ છે ફિટ કરી દીધી. ફરી પાછું એને કીધું કે આને પાછું મૂકવતું પડશે જ, કારણ કે પત્રકારના હોલમાં, કારણ કે ત્યાં જ પત્રકારો આવવાના જ. એટલે એને એ જ જુનિયર આર્ટ સાયન્ટિસ્ટને કીધું જે હાથમાં લઈને ગયો અને પડી ગયો હતો, એને જ એડિસને કીધું કે તું આ જા અને તું પાછું જઈને હોલમાં મૂક્યો. એટલે બીજા બધા જ સાયન્ટિસ્ટ છે એને ફરી વાર કમ્પ્લેન કરી કે એને પાછા સમજાય, સલાહ આપવામાં જે હશો ને કે તમને કેટલી વાર સલાહ આપી કે આના હાથ બરાબર નથી, તમારે એને ન આપવું જોઈએ. એટલે એને કીધું કે ધારો કે એડિસને જયારે એને જવાબ આપ્યો બીજા બધા સાયન્ટિસ્ટને,
એડિસને એને એવું કીધું કે કદાચ બીજી વાર પણ આ આખું બોર્ડ તૂટી જાય અને બલ્બ તૂટી જાય ને મને કઈ પ્રશ્ન નથી, કારણ કે મને આવડે જ છે કેમ જોડવો. પણ એકવાર જો કોઈનું મન તૂટી જશે, હું જે બોલું અને બીજાનું મન તૂટી જાય, જેને આઘાત લાગી જાય, એનાથી વધારે કષ્ટદાયક કાંઈ નથી. એટલે કે એના મનની અંદર એવો ભાવ ન રહે કે અરે મેં કેવું ખોટું કર્યું. એટલા માટે થઈને મેં એ વ્યક્તિને તક આપી, ફરી વાર જુનિયર સાયન્ટિસ્ટને. અને એ તો પડવાનું જ ન હોય ને, વધારે કેરફુલ હોય. પછી તો એ વધારે કેરફુલ થઈ અને ત્યાં જઈ. પણ આ જે સ્વીકારવું અને એને ન કેવું, એને કહેવાય ક્ષમા. આ ધ બેસ્ટ ઉદાહરણ છે ક્ષમાનું. કાંઈ પણ કીધા વગર એલાવ ધેમ વોટ એવર ધ પર્સન ડઝ. આ જે માણસો કરે છે એને જેમ જેમ કરવા દેવા, એને કહેવાય ક્ષમા. બેસ્ટ, સારામાં સારા. પછીનો શબ્દ છે ધૃતિ. ગુજરાતીમાં એને કહેવાય ધીરજ. આપણે જે કહીએ ને, ખરેખર ગુજરાતીમાં એનો અર્થ થાય ધીરજ. શંકરાચાર્યજી એની વ્યાખ્યા કરી કે ધીરજ એટલે શું. આ શંકરાચાર્યજીની વ્યાખ્યા કે ઘણી વાર આપણું શરીર અને આપણી ઇન્દ્રિયો છે અવસાદમ પ્રાપ્તેષુ. ક્યારેક ક્યારેક આપણું શરીર અને ઇન્દ્રિયો છે ને થાકી જાય. અવસાદમનો અર્થ થાય થાકી જાય. અને પછી આપણને એમ થાય હવે કાંઈ નથી કરવું, બસ સુઈ જાવ. એવું જે મન, એને કહેવાય અવસાદ. હવે એવું જયારે આળસ થાય કે એવા માણસ જયારે થાકી જવાના હોય, એ સમયે તસ્ય પ્રતિષેધક, એનું ટોટલ ઓપોઝિટ વસ્તુ છે. અને એ કેવી છે તો કે અંતઃકરણ વૃત્તિ વિશેષા. આપણા મનની અંદર એક વિચાર જાગે, એક કહેવાય ને એક ખ્યાલ આવે, વિચાર આવે, અને કે ગમે એ થાય મારે આજે આટલું કરીને જ રહેવું છે, એવું ઘણી વાર વિચાર આવે. એનાથી પછી ગમે એટલું શરીર કે મન થાયકા હોય છતાં પણ એ કામ પૂરું કરીને રહે, એને કહેવાય ધૃતિ. એટલે કે અંતઃકરણ વૃત્તિ વિશેષ યેન, એ વૃત્તિને કારણે કે અંદર મનમાં જે એક જોમ ચડ્યું છે એને કારણે ઉત્તંબિતાની કરણાની, આપણા બધા કરણો એટલે કે આપણી ઇન્દ્રિયો અને દેહ છે એ પાછા કેવા થઈ જાય તો કે એકદમ ઉત્સાહમાં આવી જાય, ઉત્તંબિતાની. અને પછી ન અવસીદંતી, પછી થાકી ન જાય. થાયકા હોવા છતાં પણ મનમાં એક જોમ અને જુસ્સો ચડે, જે અંદરના દેહને એટલે કે આંતરિક મનને અને બાહ્ય દેહને થાકવા ન દે, એને કહેવાય ધૃતિ. ધીરજ. એવું એને ધીરજની કે ધૃતિની ડેફિનેશન કરી. અત્યારે તો હું બહુ ક્રિકેટ મેચ નથી જોતી. પેલા નાના હતા ત્યારે આપણે જોતા હતા ક્રિકેટ મેચ. એમાં કયો મેચ છે તો બધા છોકરાઓને ખબર હોય, પણ ત્યારે સચિન તેંડુલકર રમતો હતો. સચિન તેંડુલકર ને કોમેન્ટ્રેટ આપતા હોય ને, એમાં બધાએ કીધું કે આજે સચિન તેંડુલકર ઇઝ નોટ વેલ, એટલે ઠીક નથી, અને એને લગભગ 103 ડિગ્રી તાવ છે. છતાં એને કીધું કે મારે તો રમવું જ છે. એટલે સચિન તેંડુલકર રમવા આવ્યો હતો અને ત્યારે એને સેન્ચુરી મારી હતી. જે વ્યક્તિને 103 ડિગ્રી તાવ હોય, એનું શરીર અને મન કેવું હોય, છતાં પણ એને નિગ્લેક્ટ કરીને, શરીર અને મનની થાકને જે મનમાં ન રાખી અને છતાં પણ જે રમે, પોતાનું કાર્ય પૂરું કરે, એને કહેવાય ધૃતિ. ત્યાં ક્રિકેટ હતું, આપણે ગમે કામ હોઈ શકે, કોઈ પણ કામ છે, શરીરને મન હારે છતાં પણ એને ન હારવા દેવા, મનની અંદર એક જોમ ચડાવીએ, એને કહેવાય ધૃતિ. બેસ્ટ એક્ઝામ્પલ ત્યારે મને એમ લાગ્યું હતું. અને ખાલી શરીર અને મન થાકી જાય એવું નથી. કોક વ્યક્તિએ સપોઝ નક્કી કર્યું કે આ કાર્ય છે મારે આ જન્મની અંદર પૂરું કરવું છે, અથવા આ કાર્ય છે મારે 20 દિવસની અમુક લિમિટેશન દિવસોની રાખીઓ નક્કી કરે કે પૂરું કરવું છે, અને ગમે એટલું થાય એને પૂરું કરીને જ જંપીએ, એને પણ કહેવાય ધૃતિ કે ધીરજ. સપોઝ કોકે નક્કી કર્યું કે અનુષ્ઠાન લીધું. કેનું અનુષ્ઠાન? સહેલામાં સહેલું છે 100 વિષ્ણુ સહસ્ત્ર નામનું અનુષ્ઠાન, કે 1000 વિષ્ણુ સહસ્ત્ર નામનું અનુષ્ઠાન. હવે એમાં મહિનો તો થાય વિષ્ણુ સહસ્ત્ર અનુષ્ઠાન કરતા. દિવસની અંદર આપણે 15 કરીએ, 20 કરીએ, વોટેવર, એમ કરતા કરતા હવે એ જયારે આપણે અનુષ્ઠાન લેવાનું નક્કી કર્યું ને તાવ આવ્યો, 12 ગામ જવાનું થયું, કોઈ પણ છે, એમાં પણ આપણે આ આપણું નિયમ છે એ ન તોડીએ અને ગમે એમ કરીને પૂરી કરીએ, એને કહેવાય ધીરજ. ધૃતિ. ગમે એવી પરિસ્થિતિ છે, જે નક્કી કર્યું છે એ પૂરું કરીને જ જંપીએ, એને કહેવાય ધીરજ કે ધૃતિ. અને સૌથી બેસ્ટ મને લાગ્યું છે કે સૌથી બેસ્ટ ધૃતિનું કે ધીરજનું એક્ઝામ્પલ કયું છે
તો કે ગંગાને ધરતી પર ઉતારવાની સ્ટોરી કે વાર્તા, એમાં 3 પેઢીએ પ્રયત્ન કર્યા પછી ગંગાજીનું અવતરણ પૃથ્વી ઉપર થયું છે. કે સગર, એની ડિટેલમાં જાણ નથી, છતાં પણ સગરે, એક રાજા હતા સગર, એને અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞની અંદર હંમેશા ઘોડો હોય. એ ઘોડાને ચારે બાજુ છૂટો મૂકે. તો ઇન્દ્રને એવું થયું કે આ જો અશ્વમેઘ યજ્ઞ કરશે તો મારી ઇન્દ્રની પોસ્ટ લઈ લેશે. એટલે એને પાતાળમાં જઈને એ કપિલ મુનિના આશ્રમમાં જઈને ઘોડો સંતાડી દીધો. હવે આ બધા જ, એટલે કે ઘોડો ન મળે એટલે સગર રાજાને હવે કેવી રીતે 60,000 દીકરા હશે આઈ ડોન્ટ નો, પણ 60,000 દીકરા હતા. એ 60,000 દીકરાને એને એમ કીધું કે તમે ગમે એમ કરીને એ ઘોડો શોધો. એટલે આખા પૃથ્વી ઉપર આ 60,000 દીકરાઓએ શોધ્યું, એને ઘોડો ન મળ્યો. પછી એ પાતાળમાં ગયા. પાતાળમાં જોયું તો એક આશ્રમ હતો. આશ્રમની અંદર એક મુનિ છે, ધ્યાનમાં બેઠા હતા, એની બાજુ આમાં ઘોડો બાંધેલો હતો. એટલે 60 દીકરાનો મગજ છટકો અને એને ઉઠાડ્યા. ગુસ્સે થઈને ઓલા જે મુનિને કે તમે શું કામ અમારો ઘોડો બાંધ્યો? ઓલા બિચારાને કઈ ખબર નહોતી કે અહીંયા ઘોડો આવીને ઇન્દ્ર બાંધી ગયો છે. એટલે એને જેવી આંખ ખોલી અને ગુસ્સે થયા તો 60,000 એના દીકરા છે એ બળીને મરી ગયા, ઇમિડિયેટલી ઓન ધ સ્પોટ. હવે એને કીધું કે આ બધાનો ઉદ્ધાર કેમ કરો? એવું સગર રાજાએ એના ગુરુને પૂછ્યું. એટલે ગુરુએ એમ કીધું કે જો ગંગાજી પૃથ્વી ઉપર આવે તો જ આની શુદ્ધિ થાય, કે એનું જે અવગતે જીવ છે એ ના થાય. એટલે એને પોતાના દીકરો એક જે બાકી રહી ગયો તો અસમંજસ, એને કીધું કે તું ગમે એમ થાય પણ ગંગાને ધરતી ઉપર લાવવા પ્રયત્ન કર. એને આખું જીવન તપમાં પસાર કર્યું. ગંગાજી કઈ રિસ્પોન્સ ન આપ્યો. એટલે અસમંજસે એના દીકરા અંશુમાનને કીધું કે તું ગમે એ થાય પણ ગંગાને તું પૃથ્વી ઉપર લઈ આવ. અંશુમાને પણ એનું આખું જીવન તપસ્યામાં વ્યતીત કર્યું, છતાં પણ ગંગાજી છે એ અવતરિત ન થયા. અંશુમાને એનું એ વ્રત છે એ ભગીરથને આવ્યું કે ગમે એમ કરી તું અવતરિત કર ગંગાજીને. અને ભગીરથ પાસે ગંગાજી પ્રસન્ન થયા. અને પ્રસન્ન થયા પછી એ કેટલી માથાકૂટ કે હું આવીશ તો આખી પૃથ્વીને ધોઈ નાખીશ, તું ગમે એમ કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર. એટલે વળી પાછા ભગીરથજીએ શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. અને પછી શંકર ભગવાને કીધું કે આ ગંગાજી તો થોડા કહેવાય ને કે ઇગોઇસ્ટિક છે. એને કીધું કે શંકર ભગવાનને કઈ તાકાત કે એની જટામાં સમાવી શકે. એટલે શંકર ભગવાન એમ થયું કે આને જરાક પાઠ ભણાવવાની જરૂર છે ગંગાજીને. એટલે એને તરત ગંગાજીને જેવા જટામાં પડ્યા તો અંદર રાખી દીધા, બહાર જ ન નીકળ્યા. તો પછી ઓલા 60,000 પાછું શું થાય સગર રાજાના દીકરાનું. એટલે વળી પાછું તપ કર્યું. ભગીરથે ગમે એમ કરીને મહેરબાની કરી તમે બહાર કાઢો. એટલે પાછા ગંગાજી બહાર નીકળ્યા બહુ તપ કર્યા પછી. અને ભગવાને કીધું કે હું એની એક જ ધારા બહાર કાઢીશ, આખા ગંગાજીને કાઢવાની જરૂર નથી. એક ધારા બહાર કાઢીને છેક પાતાળ સુધી લઈ ગયા. એના માટે કેટલી ધીરજ જોઈ, એને કહેવાય ધૃતિ. ખાલી માત્ર કોઈ મારે ને એનું કરવું એવું નહીં, થાકે ને આપણે લડતું રહેવું નહીં, પણ કોઈ પણ નક્કી કરેલું કાર્ય પૂરું કર્યા વગર જમ્પ ન લેવું, આરામ ન કરવો, એને કહેવાય ધૃતિ અને ધીરજ. પછીનો શબ્દ છે શૌચમ. શૌચમનો અર્થ થાય પવિત્રતા, ચોખ્ખાઈ. શંકરાચાર્યજી એવું કીધું કે 2 પ્રકારનું શૌચમ કે પવિત્રતા હોય. દ્વિવિધમ, 2 ટાઈપ્સ, 2 પ્રકારની છે. એક બાહ્યમ. બાહ્યમ કોને કહેવાય? એટલે એને કીધું મૃત જલકૃતમ બાહ્યમ. માટી અને જળને ભેગા કરીને આપણા શરીરને આપણે જે ચોખ્ખું કરીએ એને શું કહેવાય? તો કે બાહ્ય શુદ્ધિ. આપણું શરીર ગંદુ ન રાખીએ એને કહેવાય બાહ્ય શૌચમ. ઇવન આપણા ઘરને ચોખ્ખું રાખીએ એને કહેવાય બાહ્ય શૌચમ. અને ઇવન બોલવામાં પણ આપણે કઈ આડું ન બોલીએ એને કહેવાય બાહ્ય શૌચમ. એટલે કે શૌચમનો અર્થ થાય આપણું શરીર, આપણા કપડા અને આપણી આજુબાજુની જગ્યા વી કીપ ક્લીન, જે ચોખ્ખું રાખીએ એને કહેવાય બાહ્ય શૌચમ. એ રાખવી હજી સહેલી છે. અને જેની પાસે બાહ્ય શૌચમ બરાબર હશે ને એનું આંતરિક મને વધારે ચોખ્ખું. એટલે શંકરાચાર્યએ કીધું કે બીજી શુચિ કે પવિત્રતા કોને કહેવાય? તો કે આભ્યંતર, અંદરની. અને અંદરની પવિત્રતા કે ચોખ્ખા એટલે શું? તો કે મન બુદ્ધ્યોહો નૈર્મલ્યમ.
મન અને બુદ્ધિની અંદર નિર્મળતા, કોઈ પણ પ્રકારની મળ નહીં, અશુદ્ધિ નહીં, એને કહેવાય આભ્યંતર કે આંતરિક ચોખ્ખાઈ, આંતરિક શુચિ, આંતરિક પવિત્રતા. અને અંદરનો મેલ કયો? એટલે શંકરાચાર્ય લખ્યું માયા, રાગ, આદિ કાલુષ્ય. કાલુષ્યનો અર્થ થાય મેલ. કાળો હોય ને, આપણે કપડા કાળા થઈ ગયા, ધોવાની જરૂર, શરીર કાળું થઈ ગયું, ધોવાની જરૂર. કાલુષ્ય એટલે મેલ. પણ અંદરનો મેલ એટલે કયો? એટલે કીધું કે આસક્તિ. એને શું કહેવાય? તો કે કાળાશ, અંદરની કાળાશ. માયા એને કહેવાય અંદરની કામ, ક્રોધ, લોભ, મોદ, મદ, મોહ, જે જાડલામ છે ને, એ બધાને કહેવાય અંદરની કાળાશ. એ બધા ન રાખવા એને શું કહેવાય? તો કે શૌચમ. એટલે કીધું કે દ્વિવિધમ એવ શૌચમ. બે પ્રકારની શું છે? તો કે ચોખ્ખાઈ કે પવિત્રતા. બહારની ચોખ્ખાઈ રાખવી છે ને સહેલી છે, પણ અંદરની ચોખ્ખાઈ બહાર કાઢવીનો અર્થ શું થાય? તો કે અંતર, આપણી અંદર જે પણ નેગેટિવિટી છે, જે પણ કહેવાય ને કે નકારાત્મકતા વાળી લાગણીઓ છે, એને કાઢવી. હવે માણસો તરત એમ કે કાઢવી કેમ? બોલી નાખવું કે ભાઈ કાઢી નાખવું. કપડા કાઢી શકાય જૂના હોય એને, ઘરમાંથી કચરો કાઢી શકાય, પણ અંદરનો કચરો કેમ કાઢવો? એનો એક જ ઉપાય છે કે એનું વિરુદ્ધ આપણે જો વ્યવહાર કરીએ ને, એને સારી ભાષામાં એમ કહેવાય છે પ્રતિપક્ષ ભાવના. એનાથી વિરુદ્ધ આચરીએ તો એ બે બેલેન્સ થઈ જાય. એટલે કે સપોઝ મેં અહીંયા લખ્યું છે કે કોઈના વ્યક્તિની અંદર ગુસ્સો બહુ હોય, તો ગુસ્સો છે એ કેવી રીતે કાઢો પોતાનામાંથી? એક એ મેલ છે કે, તો એ કીધું કે પોતાના મનની અંદર માણસોએ શેનો વિકાસ કરવો જોઈએ? તો કે દયા, કમ્પેશન. જેનો ગુસ્સો વધારે એને પોતાના મનની અંદર દયા રાખવી જોઈએ. કોક માણસ એ બહુ લોભી છે, અત્યંત લોભ છે, તો એ લોભને કાઢવા માટે શું કરવું જોઈએ? એટલે શાસ્ત્ર કહે છે દાનેન અશ્રદ્ધયા દેયમ શ્રદ્ધયા દેયમ. માણસોએ શું કરવું જોઈએ? તો કે દાન આપવું જોઈએ. ગમતું હોય કે ન ગમતું હોય આપો, તો એક વખત મનની અંદરથી લોભ જઈ જતો હોય. પછીનો શબ્દ છે, મેં થોડાક એક્ઝામ્પલ આપ્યું. જેલસ એટલે કહેવાય ને કે ઈર્ષા. કોઈક વ્યક્તિની કારણ વગર જો ઈર્ષા થતી હોય તો કાઢવી કેમ આપણા મનમાંથી? તો કે જેની અંદર ઈર્ષા થતી હોય એની અંદર સારા ગુણ જોવાની ટેવ પાડવી. એટલે આપણા અંદરની ઈર્ષા છે એ સહજ રીતે જાય. કોઈ પણ વ્યક્તિ ક્યારે સંપૂર્ણ સારો નથી હોતો, કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સંપૂર્ણ ખરાબ નથી હોતો. કાંઈક ગુડ ક્વોલિટી પણ હોય અને ક્યાંક નેગેટિવ ક્વોલિટી પણ હોય. જેમાં નેગેટિવ હોય એમાં આપણે સારું જોવાનો પ્રયત્ન કરવો. એટલે કે ઈર્ષા હોય તો એની અંદર શું કરવાનું? તો કે આપણે એની સારી ક્વોલિટી, સારા ગુણ જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઈર્ષામાંથી બહાર આવી જાય. બહુ આસક્તિ હોય, ખાસ કરીને પરિવારજનો, હાય હાય મારા આનું શું થશે, એવું જયારે આસક્તિ હોય તો એનું ઉલટું, એનું પ્રતિ ઓલી કઈ ભાવના? તો કે કોઈ પણ વસ્તુ આ જીવનની અંદર પરમેનન્ટ નથી, એવું આપણે સતત આપણા મનને કહેતું રહેવું, તો આપણે અંદરથી એની આસક્તિ છૂટે. પ્રતિપક્ષ ભાવના કઈ છે? તો નથિંગ ઇઝ પરમેનન્ટ આ જીવનમાં. તો માણસો એને શું કરવું જોઈએ? તો સ્વીકારવાનું. પછી હેટ્રેટ, માણસોમાં નફરત હોય, અત્યંત નફરત. કોઈક માણસને જોઈને જો બહુ ગુસ્સો આવતો હોય તો એને બહાર કેમ કાઢવી? તો કે આપણી અંદર આપણે એના માટે થઈને પ્રેમ ઉત્પન્ન કરવો. જે હંમેશા હું કહું છું કે જેના પર બહુ નફરત હોય, બે મિત્રો એકબીજાના સામે જોવાનો વ્યવહાર ન હોય, ત્યાં જઈને એક ફૂલ ભેટ આપવું, એના માટે બહુ કહેવાય ને એક કરેજ જોઈએ. પણ ત્યાં જોઈને મિત્ર એમ કે હું તારા માટે ફૂલ લઈ આવું છું, તો આપણે ધીમે ધીમે મગજમાંથી નફરત જતી. પછી સાસુ વહુ હોય એમાં પણ આપણે એવું કરી શકીએ. કોઈ પણ છે, જેમ બને જેના ઉપર નફરત હોય એના ઉપર આપણે પ્રેમ બહુ કરીએ છીએ એવું ફરજિયાત દર્શાવીએ. ખાલી મનમાં રાખવાની પ્રેમ જરૂર નથી, ટોક ઇટ આઉટ. સ્વામી જેમ કે તમે બોલી દો, તમે વ્યવહારમાં બતાવી દો કે તમે બીજા માણસ પ્રત્યે કેટલો પ્રેમ રાખો. એવું જો કરતા બતાવ્યા કરીએ તો અંદરની નકારાત્મકતા કહેવાય હેટ્રેટ નો અર્થ થાય ગુસ્સે કરવું, એ છે એ જતી રહે. માણસની અંદર ધારો કે અજ્ઞાન હોય તો એને માણસોએ શું કરવું જોઈએ? તો કે જ્ઞાન પ્રાપ્ત કરવું. અને છેલ્લે માણસના જીવનની અંદર ઘણું બધું શું હોય છે? તો કે મને આ ગમે છે, મને આ નથી ગમતું. એની અંદર જ માણસની મોટા ભાગની જિંદગી પસાર થાય છે. હું આ મને ગમે છે એટલે હું આ જ રાખીશ, મને આ નથી ગમતું એટલે હું નહીં જ કરું.
એવું જે છે એ કેવી રીતે જઈ શકે? એટલે શાસ્ત્ર એવું કે છે કે જે વ્યક્તિ છે ધર્મમય જીવન જીવે, જેટલું ધર્મમય જીવન એટલું મનમાંથી આ ગમે આ ન ગમે ઓછું થઈ જાય. અથવા એમ કે છે જેટલું કર્મ યોગમય જીવન, તો આ ગમે કે ન ગમે છે એ પ્રશ્ન જ ન રહે. એનાથી આપણા મનની અંદર શું થાય? તો એને જ કહેવાય શૌચમ. બાહ્ય આભ્યંતર, બાહ્ય પણ શુચિ, આંતરિક શુચિ. છેલ્લા બે જ અદ્રોહ. અદ્રોહનો અર્થ શંકરાચાર્યજી પાછો એ જ કર્યો, અહિંસા. પર જિગાંસા અભાવ, કોઈને મારવાના ભાવ ન હો, જે આપણે અહિંસામાં જ જોયું. તો બે વચ્ચે તો અહિંસા અને અદ્રોહનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી એવું કીધું કે ઘણીવાર અહિંસાનો અર્થ થાય કોઈ પ્રત્યેની હિંસા ન કરવી, પણ એ આપણે આપણા મનની અંદર સતત કહેતું રહેવું પડે. જો અત્યારે બોલીને બગાડવાની જરૂર નથી, અત્યારે કરીને બગાડવાની જરૂર, એ સતત આપણે એને કહેવું પડે. મનથી, વિચારોથી આપણે આપણા વાણીને, આપણા શરીરને આપણે ટેવાવવું પડે, એને કેળવવું પડે. એને કહેવાય અહિંસા. પણ અદ્રોહનો અર્થ શું થાય? એક કે એ કેવું હોય તો કે સહજ રીતે ક્યારે પણ મનની અંદર કોઈનો ખરાબ કરવાની ઈચ્છા જ ન થાય, એને કહેવાય અદ્રોહ. કોઈ પણ રીતે ક્યારે પણ ગમે એવું આપણે કરીએ છતાં પણ જેના મનની અંદર એવી કોઈ દિવસ ઈચ્છા જ ન થાય કે ચાલો આનું આમ થઈ જાય, એવો જે સ્વભાવ છે એને કહેવાય અદ્રોહ. પણ એક બીજો પણ આપણા ગુજરાતીમાં દ્રોહનો અર્થ છે વિશ્વાસ ઘાત કરવો. કોઈ આપણા ઉપર કંઈક આપ્યું હોય કે કંઈ પણ કર્યું હોય એનો વિશ્વાસઘાત કરવો, અને એને કહેવાય દ્રોહ. જેને પણ રાખેંગારની બધી સ્ટોરી સાંભળી છે એમાં દેશણ ને વિષણ હતા. રાણક દેવી રાખેંગાર પતિ પત્ની હતા, એને જુનાગઢમાં રહેતા હતા. એટલો કિલ્લો મજબૂત હતો કે ક્યારે પણ કોઈ એને પાડી ન શકે. પણ એની અંદર દેશણ ને વિષણ જે સગા ભત્રીજા હતા, એને જેનો શું કર્યો? તો વિશ્વાસઘાત. એને પણ કહેવાય દ્રોહ. પણ એવી જે ભાવના ન હોવી વિશ્વાસઘાત કરવાની, એને પણ કહેવાય અદ્રોહ. ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરો. વિશ્વાસ સંપાદિત કરો બહુ અઘરો છે, અને એ પછી તોડી નાખો તો એ કેટલું અઘરું છે. એટલે એમ કીધું અદ્રોહનો અર્થ થાય બીજો અર્થ વિશ્વાસઘાત ન કરો. અને છેલ્લો ભગવાને કીધું ન અતિ માનિતા. માન નો અર્થ થાય જે સામેથી એમ કે હવે હું આવ્યો છું મારા માટે જરા ખુરશી મૂકો તો, એ જે અપેક્ષા રાખે ને એને કહેવાય માન. જેવી રીતે દક્ષ પ્રજાપતિના ઓલાની અંદર દક્ષ છે રાજા પ્રજાપતિ થઈ ગયા, અને જેવા પ્રવેશા દેવતાઓ ઉભા થયા, એને નોટિસ કયું કર્યું કે કોણ ઉભું નથી થયું. અને એમાં એને જોયું કે શંકર ભગવાન ઉભા નથી થયા, એટલે એની પાસેથી મને તમે માન આપો એવી જે અપેક્ષા રાખવી એને કહેવાય અતિમાનિતા. પણ જેની અંદર આ સ્વભાવ નથી કે તમે મને માન આપો જ, એને કહેવાય નાતિમાનિતા. પણ એને આપણે સંધિ છૂટી પાડીએ તો એનો અર્થ થાય ન અતિમાનિતા. પણ આનો વધારે અર્થ ટુમોરો, કાલે. ઓલરેડી 5:30 થઈ ગયા. ફરી પાછું કોઈને પૂછવું છે? એની ક્વેશ્ચન? નો ક્વેશ્ચન? સોલ્વ. તો શેલ વી ડુ પૂર્ણ બધા? ક્વેશ્ચન નથી કઈ? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.